એ હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, તમારી એક ઘડી આવી ગઈ છે જે ઘડીનો તમે ઇંતજાર કરતા હતા. જે ઘડીનો ઇંતજાર જે ધોરણ 10માં વિદ્યાર્થીઓ છે એના વાલીઓ 10 વર્ષથી કરતા હતા કે મારા છોકરો ભણે. જ્યારે તમે પહેલા ધોરણમાં હતા ત્યારથી તમારા વાલીની ઉમ્મીદ હતી કે તમે લોકો ખૂબ સારું ભણો, રિઝલ્ટ સારું લાવો અને તમારા કેરિયરમાં આગળ વધો. હવે એ સમય આવી ગયો છે કે જે સમયની રાહ તમે જોતા હતા. હમણાં જ હજી વર્ષ શરૂ થયું હતું, દિવાળી ફિનિશ થઈ અને બોર્ડના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. ચાલો માહિતી મેળવીએ અને થોડીક અગત્યની ચર્ચા કરીએ. આજે આ તો ચર્ચા આપણે કરવાના છીએ કે ભાઈ તમે કેવી રીતના ફોર્મ ભરીએ, કોઈ એક્સટેન્ડવાળા, રેગ્યુલરવાળા, કઈ વસ્તુનું ધ્યાન રાખવું, કેટલી ફીસ છે, આ બધી વસ્તુની આપણે ચર્ચા કરવાના જ છીએ. પરંતુ એના સિવાય કેટલીક ચર્ચા એવી કે જે તમને ઉપયોગી થશે અને જે તમને વ્યૂહરચના આપશે કે હવે કેવી રીતના તમે મહેનત કરીને સારું રિઝલ્ટ લાવી શકો. ઓકે, શરૂઆત કરીએ આપણે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકશ્રી, આચાર્યશ્રીઓ, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે ધોરણ 10 અને 12 બેની વાત થાય છે, ધ્યાન રાખો. ધોરણ 10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમની ફેબ્રુઆરી 2026થી યોજનાર બોર્ડ પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન 7/11/2025ના રોજ બપોરે 12 કલાકથી 6/12/2025ના રોજ રાત્રિના 12 કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે. 1 મહિનાનો ટાઈમ છે, પણ આપણે 1 મહિનાની રાહ નથી જોવાની. ક્યાંથી શરૂ થાય? 7 તારીખ 11મો મહિનો એટલે કે નવેમ્બર. ડિસેમ્બરની 6 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. આ 1 મહિનાનો ટાઈમ જે છે એની રાહ નથી જોવાની. આપણે તો આજે જ ફોર્મ ભરી નાખવાનું છે. એક્સટર્નલવાળા જરાય રાહ ન જોવે. રેગ્યુલર વાળાની તો સ્કૂલ ઉપર જવાબદારી હોય એટલે ચિંતા નથી, પણ એક્સટર્નલમાં જે વિદ્યાર્થી ધોરણ 10 અને 12મું ફોર્મ ભરે છે એ લોકો વહેલી તકે ફોર્મ ભરવા પહોંચી જાય. સાહેબ ક્યાં ફોર્મ ભરવાનું? તો તમે જે સ્કૂલની અંદર ધોરણ 10 કર્યું છે, જે 12માં છે એ લોકો માટે, જે સ્કૂલમાં તમે ધોરણ 10 કર્યું છે એ સ્કૂલની અંદર તમે ફોર્મ ભરી શકશો. અથવા તમારી નજદીકની સરકારી શાળા જે છે ત્યાં પણ તમે માહિતી મેળવી શકો છો અને તમે કહી શકો કે ભાઈ મારે 12માનું એક્સટર્નલનું ફોર્મ ભરવું છે, તમે મને ફોર્મ ભરી દેશો. હવે એ સરકારી શાળા તમને ફોર્મ ભરી દેશે. આઈધર એ તમને રસ્તો આપશે કે કઈ જગ્યાએ તમે તમારું ફોર્મ જે છે એ ભરી શકશો. ડન થઈ ગયું? ઓકે. તો આ જે વાત થઈ એ કેની વાત થઈ છે ભાઈ? તો કે ભાઈ રોજ બપોરે કેટલા વાગે, રોજ બપોર નહીં, 7 તારીખથી બપોરના 12 વાગ્યાથી લઈને 6 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી, એટલે કે 1 મહિનાનો ટાઈમ છે, તમે ફોર્મ ભરી શકશો. ઓકે, ફીસ કેટલી ભરવાની એની બધી આપણે ચર્ચા હમણાં કરીએ છીએ. જે રેગ્યુલર સ્ટુડન્ટ્સ છે એને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એને સ્કૂલમાંથી જ ફોર્મ ભરાઈ દેશે. જે 10મા ધોરણની અંદર એક્સટર્નલમાં ફોર્મ ભરે છે એ વિદ્યાર્થી મિત્રો જ્યાં 8મું 9મું ધોરણ ભણ્યા હોય ત્યાં એ પોતાનું ફોર્મ ભરી શકશે, અથવા નજીકની સરકારી શાળામાં તમને માહિતી મળી જશે. ઓકે, આગળ વ્યા જઈએ. હવે જેની તમામ સંબંધીઓને નોંધ લઈ સમય મર્યાદા આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધોરણ 10 સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમના તમામ શું કહેવાય કે નિયમિત પુનરાવર્તિત એટલે રિપીટર વિદ્યાર્થી, GSOS રેગ્યુલર, GSOS પુનરાવર્તિત વિદ્યાર્થી તથા પૃથક વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઈન ભરવાના રહેશે. કમ્પલસરી સમય મર્યાદામાં બધા વિદ્યાર્થી, ટૂંકમાં જેટલા લોકોને પરીક્ષા દેવી હોય બધાના ફોર્મ ભરવાનું રહેશે. હે ને? હાલો, જે અંગેની જરૂરી સૂચનાઓ બોર્ડ વેબસાઇટ પર મૂકવામાં આવશે, ત્યાં બધું મુકાઈ જશે. ડન છે? આ એક વસ્તુ થઈ. હવે સાહેબ ફીસ કેટલી ભરવાની? તો પહેલાં આપણે વાત કરીએ ધોરણ 12 સાયન્સ કોમર્સ અને પછી આપણે વાત કરશું ધોરણ 10ના વિદ્યાર્થીઓની. હે ને? હાલભાઈ ખુલજા સિમસિંગ. તો પહેલાં આપણે વાત કરીને કે ફી દર્શાવતું પત્રક કઈ ગયું આપણું? અહીંયા છે ભાઈ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. હવે જો જે નિયમિત વિદ્યાર્થી છે એટલે કે જે રોજ સ્કૂલે જાય છે એ લોકોને ધોરણ 12 આ કેની વાત છે ભાઈ? વિજ્ઞાન પ્રવાહની વાત થાય છે. 725 રૂપિયા ભરવાના છે. નિયમિત રિપીટર વિદ્યાર્થી એટલે રિપીટર વિદ્યાર્થી છે, એક વિષયના એને 220, 2 વિષય હોય તો 360, 3 વિષય હોય તો 505 અને નિયમિત રિપીટર 3 વિષય કરતાં વધારે હોય તો પૂરી ફી ભરવાની છે 725. ઓકે, ઉપરયુક્ત દર્શાવેલ ફી ઉપરાંત પ્રયોગ વિષયની ફી
પ્રયોગ વિષય દીઠ 130 રૂપિયા, જે પ્રેક્ટિકલ એક્ઝામ હોય સાયન્સવાળાને એને આપવાના છે, બરાબર. ફીમાંથી વિદ્યાર્થીઓ જો ઉપરયુક્ત તમામ ફીમાંથી વિદ્યાર્થીનીઓ એટલે કે બહેનોને ફી નથી ભરવાની તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષામાંથી ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. જે બહેનો છે અને જે દિવ્યાંગ વ્યક્તિઓ છે, એ બોયઝ હોય કે ગર્લ્સ હોય, એને કોઈ પણ જાતની ફીસ ભરવા નથી, ખાલી ફોર્મ ભરવાનું છે, બરાબર. ફીમાં પછી અહીંયા જો ઉપરયુક્ત ફીમાં લેટ ફીનો સમાવેશ થતો નથી. આ લેટ ફીનો સમાવેશ થતો નથી. પછી લેટ ફી હોય તેના અલગથી પૈસા ભરવાના રહેશે. હાલો ડન છે. આ આપણે વાત કરીએ 12 સાયન્સની. હવે 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના એટલે કે જે આર્ટ્સવાળા છે, કોમર્સવાળા છે, એ લોકોને કેટલી ફીસ ભરવાની છે? ભાઈ બહેનોને ફી ભરવાની છે જ નહીં, એટલે કંઈ ચિંતા જેવું છે નહીં. હાલો હવે આપણે વાત કરીએ છીએ, કોની વાત કરીએ છીએ? ધોરણ 12 સામાન્ય પ્રવાહ. ઓકે, નિયમિત વિદ્યાર્થીઓને કેટલા ભરવાના છે? તો કે 590 રૂપિયા ભરવાના છે. રિપીટર વિદ્યાર્થી એક વિષયના 165, અગર 2 વિષય હોય તો 265, 3 વિષય હોય તો 345, ઓકે, 3 વિષય કરતાં વધારે હોય તો 590 રૂપિયા. અને પૃથક ઉમેદવાર એને એટલે કે આ નિમિત્તની વાત નથી થતી. આ કોની વાત થઈ છે? જે લોકો એક્સેલમાં ફોર્મ ભરતા હોય એ લોકોની વાત થઈ છે કે અગર એ લોકોને એક વિષય છે તો 165, 2 વિષય છે તો 265, 345 અને 590, બરાબર. પછી ઓપન સ્કૂલની અંદર ઘણા બધા ભણતા હોય, ઓપન સ્કૂલમાં ન જતા હોય, ઓપન સ્કૂલમાં જે વિદ્યાર્થી ભણતા હોય એ લોકો માટે 165, 265, 345 એટલે કિંમત હરકી જ છે. ટૂંકમાં ભાઈ એની યાર કાંઈ લેવા દેવા નથી. તમે એક વિષયની અંદર ભરો છો તો 165, 2 વિષયના કરો છો 265, 3 વિષય છે 345 અને 3 કરતાં વધારે છે 590. વાર્તા પૂરી થઈ ગઈ. ગમે વિદ્યાર્થી હોય હે ને, નિયમિત વિદ્યાર્થી જે છે એને 590 રૂપિયા ભરવાના છે. આ વાત થઈ ગઈ આપણે ધોરણ 11, 12ની, બરાબર. સામાન્ય પ્રવાહ એટલે કોમર્સ આર્ટ્સ 2 એની અંદર આવી ગયું. હવે વાત કરીએ ધોરણ 10ના વિદ્યાર્થીઓને. તમારી શાળામાંથી કેટલા પૈસા મંગાવે છે અને આપણને બોર્ડવાળા આપણી પાસે કેટલા માંગ્યા છે, એ બે વસ્તુ કમ્પેર કરો એટલે આઈડિયા આવી જશે. હવે હું કીધું ભાઈ ધોરણ 10ની જાહેર પરીક્ષા ફીસ અંગે નિયમિત વિદ્યાર્થીને 425 રૂપિયા ભરવાના છે. કેટલા? 425. ઘણી બધી સ્કૂલ 430 મંગાવી શકે, કારણ કે 5 રૂપિયા છૂટા દેવા ઓલા થાય એટલે, હે ને. તો 425 રૂપિયા જે છે એ તમારી ફીસ છે નિયમિત વિદ્યાર્થીઓની. અગર એક વિષયમાં રિપીટર છે 155, 2 વિષયમાં રિપીટર છે 225, 3 વિષય છે 285 અને 3 કરતાં વધારે છે 415 રૂપિયા. ડન છે. એ બધા માટે ફી હરકી જ છે, એમાં કંઈ લાંબુ ઓલું છે નહીં. નિયમ અહીંયા તે કે ભાઈ વિદ્યાર્થીનીઓને, બહેનોને ફી ભરવા નથી, દિવ્યાંગ ઉમેદવારોને ફીસ ભરવાની નથી. ઓકે, અને લેટ ફીનો સમાવેશ થતો નથી. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ હતું આપણી માહિતી. હવે તમારા બોર્ડના ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. તમારી 14 જાન્યુઆરી પછી પ્રિલિયમ એક્ઝામ પણ શરૂ થઈ જશે, જેમાં આખા વિષય હશે, ધોરણ 10 હોય કે ધોરણ 12 હોય. ફેબ્રુઆરીની અંદર તમારા લોકો આગળ 15 તારીખની આસપાસ કે મોડામાં મોડી 17 તારીખે રિસિપ્ટ પણ આવી જશે. હવે તમારા પાસે સમય નથી. ઘણા બધા વિદ્યાર્થી દિવાળીનું વેકેશન ફિનિશ થઈ ગયું છતાં હજી વેકેશનના જ મૂડમાં છે. નથી સ્કૂલે જતા, નથી કોચિંગમાં જતા, નથી લાઈવ લેક્ચર અટેન્ડ કરતા. અમે તમારા માટે ધોરણ 10 અને 9ના વિદ્યાર્થી માટે પેન્ટેડ ગુજરાતી ચેનલમાં યુટ્યુબમાં લાઈવ લેક્ચર લાવશું, જેમાં અમે તમને આઈએમપી આપશું. રોજ લાઈવ લેક્ચર હશે. એ ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય કે ઇંગ્લિશ હોય કે હિન્દી ગુજરાતી હોય. અગર તમે લોકો 11 અને 12 કોમર્સની અંદર છો તો ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે અમે પેન્ટેડ કોમર્સ કરીને ચેનલ છે એની અંદર લાઈવ લેક્ચર લાવશું. એ પછી અકાઉન્ટ હોય, સ્ટેટ હોય, ઇકો હોય, ઓસી હોય કે ઇંગ્લિશ હોય, આ બધા વિષયની તમને માહિતી મળશે. નામાની અંદર અને આંકડાશાસ્ત્રની અંદર જવાબદારી મારા માથે. સમાસર વાણિજ્ય રહી છે, પછી જોશી સર જે છે ઇકોનોમિક્સ લે છે, અક્ષય સર જે છે એ તમારા લોકોનું ઇંગ્લિશ લે છે. સો યુ હેવ અ ટાઈમ. તમારી પાસે હજુ સમય છે. અમે ટીચર્સ રેડી છીએ તમને લોકોને મહેનત કરવા માટે. અને આના માટે સોમવારથી અમે બંને યુટ્યુબ ચેનલમાં લાઈવ લેક્ચર પણ શરૂ કરીએ છીએ. અગર તમે લોકો તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માટે રેડી હો તો પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઇબ કરો. અમે ડેલી લાઈવ લેક્ચરની અંદર આખો સિલેબસ ભણવા માંગો છો, અમે યુટ્યુબ પર આઈએમપી આપશું, પણ આખો સિલેબસ ભણવા માંગો છો, બીજા સત્રનું, પહેલા સત્રનું અને બીજા સત્રનું રિવિઝન કરવા માંગો છો, પેપર સોલ્વ કરવા માંગો છો, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.
અને તમારા જેટલા પણ ભાઈઓ જેટલી પણ બહેનો ગામમાં રહેતી હોય કે બહારગામ રહેતા હોય, તમારા ફ્રેન્ડ સર્કલમાં જેટલા લોકો રહેતા હોય બધાના વિડીયો શેર કરી દે અને કહો કે હવે જાગવાનો સમય આવી ગયો છે. હવે એ સમય છે કે જ્યારે હરેક દિવસ તમને એક્ઝામથી નજદીક કરે છે. હવે એ સમય છે કે એક દિવસ બગાડેલો સમય તમને બોર્ડમાં રાતા પાણીએ રોવરાઈ દેશે. અને હવે એ સમય છે, જો અત્યારે મહેનત ન કરી અને રિઝલ્ટ હાથમાં આવ્યા પછી જિંદગીભર પછતાવા સિવાય તમારી આગળ બીજો કોઈ ઓપ્શન જ નથી. સો ધીસ ઇઝ ધી રાઇટ ટાઈમ. અમે રેડી છીએ તમને મદદ કરવા માટે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારી સાથે જોડાયેલા રહ્યો. સમય સમયે દરેક વિષયનું અમે તમને માર્ગદર્શન આપીશું, તમને આઈએમપી આપીશું અને તમારા લોકોની બોર્ડ એક્ઝામ જોરદાર, જબરદસ્ત અને ઝક્કાસ જાય એના માટે પ્રયત્ન કરીશું. તો આવી જાઓ લાઈવ લેક્ચરમાં, કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ. આપણે હવે આજથી લડવાનું શરૂ કરીએ. ખેલા હોવે એવું કીધું હતું ને, હાલો થઈ જાય, મજા આવે. ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, નકર અફસોસ થાય. ટાટા. Painted Painless Learning.